આમ માડમપુરા માડી જો તમાર માથે ભાવ થયો હરક તો માડી જાંબુડા લઈને આવ્યો આજે ભલે લાવ લાવ હા અહીં લેતા અહીં લેતા રામ માડી કેટલા ટાઈમ થી આવે લગભગ 8-9 મહિના જેવું થયું મારી એક વાર દર્શન ત્યાં દર્શનના સપનામાંથી બહુ ફેર થયા સપનામાં તો મારી હું બહુ દુઃખી હતો પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય મારી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે માડી ભલે રામ હા અને આજે એની એ સપનું તું એવી રીતે હું બેઠો છું ને આ માથે હાથ મેલું હા માડી રામ માડી રામ પણ આ કોના માટે જો એને માગ્યું નથી પણ એનો ભાવ ચો જાગ્યો કે ચોમાસામાં પહેલી સિઝનના જાંબુડા આવે બરોબર તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર તો જો આ જાંબુડાનો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ તમારી બની રહે એવા આશીર્વાદ અને તમારી મેલડી ઘેર બેઠી છે ને એ મેલડી એવું કહે છે કે મારા દીકરાને કહેજે કોઈ ગાડી બાડીનો મોહ ના રાખે હું બેઠી છું જો ગામમાં વટ ના પાડું મારું નામ મેલડી નહીં આવા ભક્તો બચારા એકલા પડે કુટુંબમાં પરિવારમાં આમના ભાવની કોઈ કદર ના કરે કોઈ મોન નહીં આવા આંસુ પાડે ને તો એને ગોડો ગણે આ તો ગોડો જેવો છે આને તો શું સમજણ પડે આખો દા નવેની માતા માતા કરે માતા વારી થઈ જઈશ અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે આ ગોડા કહેવા વાળાને ગોડા કરીને ફેરવું એ મેલડી